મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે કે મનીષા ગોસ્વામીએ કરાવી હતી જયંતિ ભાનુશાળીની હત્યા। ભાનુશાળીની હત્યાના કેસમાં મનીષા ગોસ્વામીની સંડોવણી સીધી રીતે સામે આવી રહી છે। તો સુરજીત ભાઉ પણ હત્યાના ષડયંત્રમાં સામેલ, ત્યારે શાર્પ શૂટર હજુ પોલીસની પકડથી દૂર હોવાની પણ વિગત છે અને હત્યા કેસમાં 2 લોકોની ધરપકડ કરાઈ છે। હત્યામાં પુણેની ગેંગની સંડોવણી પણ સામે આવી છે। તો આ તમામ અપડેટ આ કેસને લઈને મળી રહી છે। મનીષા ગોસ્વામી તરફથી હત્યાની સોપારી અપાઈ હોવાની વાત સામે આવી છે, ત્યારે મનીષા અને ભાનુશાળી વચ્ચે લાંબા સમયથી માથાકૂટ ચાલતી હતી તે વાત પણ સામે આવી ચૂકી છે। પૈસાની લેતી દેતીનો આખો વિવાદ હતો, બંને વચ્ચે તેને લઈને તકરાર થઈ હતી। તો છબીલ પટેલ પણ હત્યાના ષડયંત્રમાં સામેલ હોવાની વાત સામે આવી છે। છબીલ પટેલના ફાર્મ હાઉસમાં જ જે હત્યારા છે ભાનુશાળીના તે રોકાયા હતા। તો કેસમાં છબીલ પટેલની સંડોવણી પણ સીધી રીતે સામે આવી રહી છે। પૈસાની લેતી દેતી અને રાજકીય અદાવતનો મામલો છે છબીલ પટેલ સાથે, જેને લઈને જ તેમણે પણ ભાનુશાળીની હત્યા કેસમાં સહયોગ આપ્યો અને તેમની પણ સંડોવણી છે। તો ભાનુશાળી હત્યા કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે। 24 દિવસની તપાસ બાદ ભાનુશાળી હત્યાનો આ કેસ ઉકેલાયો છે। સીઆઈડી ક્રાઇમની ટીમને એક મોટી સફળતા મળી તેમ કહી શકાય। 8મી જાન્યુઆરીએ થઈ હતી હત્યા અને ત્યારબાદ આજે આ ખુલાસાઓ થઈ રહ્યા છે અને આજે સાંજે 5 કલાકે જે પ્રેસ કોન્ફરન્સ પોલીસ દ્વારા યોજાવાની છે તેમાં મુખ્ય હત્યારાના નામ સામે આવી શકે। સીઆઈડી ક્રાઇમે ગુજરાતના અનેક સ્થળોએ તપાસ કરી અને ભેદ આખરે ઉકેલ્યો છે આ હત્યા કેસનો। તો સેક્સ કાંડ પણ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે ભાનુશાળી હત્યા કેસમાં અને તેના કારણે જ તેમનો જીવ લેવાયો હોવાનું પણ સામે આવ્યું છે। તો ઝી 24 કલાકે અગાઉ જે રીતના સંકેત આપ્યા હતા આ વિશેના અહેવાલો ઝી 24 કલાક પર અગાઉ પણ પ્રસારિત થઈ ચૂક્યા હતા અને જે અહેવાલ અપાયો હતો ઝી 24 કલાક દ્વારા તે જ સાચો પડ્યો છે તેમ કહી શકાય, જ્યારે બંને હત્યારાઓના નામ હવે સામે આવી રહ્યા છે। તો છબીલ પટેલ પર પહેલા દિવસથી ભાનુશાળી પરિવારે પણ આરોપો લગાવ્યા હતા। શું કહ્યું હતું જયંતિ ભાનુશાળીના પત્ની અને ભાઈએ એ સાંભળીએ। સામે નથી આવ્યો પણ પાછળથી કર્યું છે બધું બસ છબીલ પટેલ જ કરાવ્યું છે બધું, એને જ કર્યું છે બસ એનું જ છે, એ ગુનેગાર એ જ છે, મારા પતિનો મારાયો છે એનો ગુનેગાર છબીલ પટેલ જ છે। ચાલતું તો ઝઘડા ચાલતા હતા એના લીધે જ થયું છે બધું આ। છબીલભાઈ પહેલેથી મને કહેતા હતા કે અમને જયંતિને કે તારું રાજકારણમાંથી રે કાઢી નાખીશ। આજે અમારો આ રાજકારણમાંથી રે કાઢ્યો છે એણે, એના પાછળ આખી ગેંગ છે। છબીલભાઈ પટેલ છે, એના પાછળ એક ભાવ કરીને સુરજીત નામ છે, એનું બીજું એના પાછળ મનીષા છે, એના ભાગમાં અમારા ભાનુશાળી એક ભીમજીભાઈ છે, એનો હાથ છે। બધા એ મળીને અમારા ભાઈના ઉપર ફાયરિંગ કરાવેલું છે। તો પરિવારે પહેલેથી જ આરોપ લગાવ્યા હતા અને હવે હિતલ પારેખ વધુ અપડેટ સાથે આપણી સાથે જોડાઈ ગયા છે, એમની પાસેથી વધુ માહિતી મેળવીએ। હિતલ, હાલ જે રીતની અપડેટ મળી રહી છે, પરિવારે આક્ષેપ પહેલેથી લગાવ્યા હતા અને હવે એ જ હત્યારાઓના નામ સામે આવ્યા છે, વધુ માહિતી જણાવશો અપડેટને લઈને। જયંતિ ભાનુશાળીની હત્યા થઈ ત્યારે સ્પષ્ટ રીતે છબીલ પટેલનું નામ સામે આવ્યું હતું અને ત્યારબાદ જે ફરિયાદ નોંધવામાં આવી, ફરિયાદમાં પરિવાર દ્વારા જે લોકોના નામ સામે આવ્યા હતા એમાં છબીલ પટેલના નામનો ઉલ્લેખ હતો, મનીષા ગોસ્વામીના નામનો ઉલ્લેખ હતો અને સાપટુરા જે પૂનાનો ભાવ છે એનો પણ ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ હતો। એટલે જે પ્રકારે અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે અને પરિવારનો આરોપ છે એ જ દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે। ચોક્કસ એવું કહી શકાય કે મનીષા ગોસ્વામીની જે સંડોવણી છે એ અંગે ઝી 24 કલાક દ્વારા અહેવાલ આપવામાં આવ્યો હતો અને સચોટ રીતે એ અહેવાલ સાચો પડ્યો છે એવું ચોક્કસ કહી શકાય અને અહેવાલના આધારે જ અહેવાલની દિશામાં જે પોલીસ તપાસ છે એ ક્યાંક ને ક્યાંક થઈ છે અને પોલીસની જે અત્યાર સુધીની જે કડીઓ જોડી છે એમાં મનીષા ગોસ્વામી છે એની મહત્વપૂર્ણ ભૂમિકા પણ છે અને સાથે સાથે જે 3 લોકોની જે ધરપકડ થઈ છે, આરોપીઓની ધરપકડ થઈ છે એ પણ ક્યાંક ને ક્યાંક સીધી રીતે આ કેસમાં સંડોવાયેલા છે અને મનીષા ગોસ્વામી દ્વારા તેમને રૂપિયા આપીને આ પ્રકારનું હત્યા કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોય એ પ્રકારની કડીઓ અત્યારે પોલીસને હાથ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે। 5 વાગે આ જ કોન્ફરન્સ રૂમમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા પ્રેસ કરીને સમગ્ર ઘટનાક્રમ પરથી પડદો ઉંચકવામાં આવશે। જે 3 આરોપીઓ છે, આરોપીઓ પણ કોણ કોણ છે એની પરથી પણ સીધો પડદો ઉંચકાશે, સાથે સાથે એમની ભૂમિકા શું છે આ સમગ્ર કેસમાં એની પરથી પણ પડદો ઉંચકાશે। અત્યારે જે માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે જે આરોપીઓ પકડાયા છે એ આરોપીઓ
છબીલ પટેલના ફાર્મ હાઉસમાં રોકાયા હતા અને તેમને આ સમગ્ર કેસમાં હત્યા થી કરવાના એના 2 દિવસ પહેલાના જે પ્લાનિંગ છે એ પ્લાનિંગથી માંડીને ત્યારબાદ હત્યા કર્યા પછી રોકાયા હતા એ તમામ વસ્તુઓ છબીલ પટેલના ફાર્મ હાઉસ પર કેન્દ્રિત થઈ રહી છે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે પોલીસ જે તપાસ છે એ હવે તપાસમાં મહત્વની કડીઓ પોલીસને હાથ લાગી છે અને 5 વાગે સીઆઈડી ક્રાઇમ પોતાની કોન્ફરન્સમાં એનો સ્પષ્ટ ખુલાસો કરશે. જી બિલકુલ હિતલ, 5 વાગે અનેક ખુલાસાઓ થવાના છે આ કેસને લઈને અને આ સાથે કહી શકાય કે પોલીસની પણ એક મોડસ ઓપરેન્ડી સામે આવી છે. મીડિયાને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરીને સાચી દિશામાં તપાસ આગળ વધારાઈ એ વિગત પણ સામે આવી છે. જી ચોક્કસ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે છે ભાનુશાળી હાઈ પ્રોફાઇલ કેસ છે એમાં જે લોકો જે નેતાઓ પણ સંડોવાયેલા છે એ લોકો પણ હાઈ પ્રોફાઇલ છે, આરોપીઓ પણ હાઈ પ્રોફાઇલ છે. એટલે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર કેસ એવો છે કે જેમાં રાજકારણ પણ સંડોવાયેલું છે, સેક્સ પણ સંડોવાયેલું છે અને રૂપિયા પણ સંડોવાયેલા છે. આ ત્રણેના કારણે પોલીસે આ કેસમાં જડ સુધી પહોંચવા માટે ક્યાંક ને ક્યાંક મીડિયાને પણ ગુમરાહ કર્યા હોય એ પ્રકારની વાત સામે આવી હતી અને ક્યાંક ને ક્યાંક પોલીસ એટલા માટે મીડિયાને ખોટી માહિતી ક્યાંક ને ક્યાંક આપતી હતી કારણ કે સમગ્ર કેસ સુધી પોલીસ પહોંચી શકે અને ક્યાંક મીડિયાનું અડચણ ઊભું ન થાય અને ક્યાંક ને ક્યાંક પહેલેથી વાત લીક ન થાય એ પ્રકારની પોલીસની તપાસ હતી. આ પ્રકારના કારણે પણ ચોક્કસ ક્યાંક ને ક્યાંક પોલીસે ભલે મીડિયાને ગેરમાર્ગે દોર્યા હોય પણ પોલીસ તપાસના ઊંડે સુધી પહોંચી છે અને સાચા આરોપીઓને પકડ્યા છે એ પ્રકારની અત્યારે વાત સામે આવી રહી છે. જી બિલકુલ હિતલ, આભાર સમગ્ર માહિતી માટે. તો અપડેટ જે રીતની મળી રહી છે હાલ તો છબીલ પટેલ, મનીષા ગોસ્વામી આ બંનેના નામ હત્યારા તરીકે જાહેર થઈ શકે. 5 વાગ્યાની રાહ છે. 5 વાગ્યા કેસની સમગ્ર માહિતી મીડિયા પાસે હશે. લોકો જાણી શકશે કે આખરે કયા કારણસર આ હત્યા થઈ, કોણ છે આ હત્યા પાછળ અને તપાસ કઈ રીતે થઈ, કોણ કોણ ઝડપાયું છે, કોની કોની સંડોવણી સામે આવી છે. આ તમામ સવાલોના જવાબ મળશે જ્યારે 5 વાગ્યે પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરશે. તો છબીલ પટેલ જે રાજકીય અદાવત ધરાવે છે જયંતિ ભાનુશાળી સાથેની તેમની જે કોલ્ડ વોર છે તે કોઈનાથી છુપી નહોતી અને અવારનવાર જાહેરમાં પણ બંને એકબીજાના કાપતા નિવેદનો આપી ચૂક્યા છે. એક વિડીયો છબીલ પટેલનો જે સામે આવ્યો, ખૂબ જ વિવાદિત આ વિડીયો જેમાં તે કહી રહ્યા છે કે દુશ્મનોને તો ઢીચક્યાઓ, આ પ્રકારનો એક વિડીયો સામે આવ્યો અને ત્યારથી જ છબીલ પટેલ શંકાના દાયરામાં આવી ગયા. જો કે પરિવારે પણ પહેલેથી છબીલ પટેલનું નામ આપ્યું હતું. તો આ સિવાય મનીષા ગોસ્વામી સાથે જયંતિ ભાનુશાળી નિકટના સંબંધો ધરાવતા હતા અને ક્યાંક ને ક્યાંક મનીષાનો રાજકીય લાભ પણ ખાટવાનો પ્રયાસ કર્યો હતો જયંતિ ભાનુશાળીએ અને ત્યારબાદ પૈસાની લેતી દેતી થઈ, બંને વચ્ચે સમજાવટ થઈ હોવાની વાત પણ સામે આવી. પરંતુ આ જ તમામ બાબતોના કારણે મનીષા ગોસ્વામીએ પણ જયંતિ ભાનુશાળીની હત્યા કરાવી હોય તેવું હાલ જોવાઈ રહ્યું છે. તો ત્રણેય જે મુખ્ય કારણો છે, એક તો મનીષા સાથેના તેમના સંબંધો, સેક્સ કાંડ તેમાં કારણભૂત, પૈસાની લેતી દેતી પણ કારણભૂત. તો જ્યારે હવે કેસ ઉકેલાવા જઈ રહ્યો છે તો જયંતિ ભાનુશાળીના ઘરે પહોંચી છે ઝી 24 કલાકની ટીમ. ભાનુશાળી પરિવારે જેમના પર આરોપ લગાવ્યો તે જ હત્યાના ષડયંત્રકાર નીકળ્યા છે. ત્યારે આ કડીઓ જે ષડયંત્રની પહેલેથી જોડાયેલી હતી અને ઝી 24 કલાકે જ છબીલ પટેલ અંગેનો મોટો ઘટસ્ફોટ કર્યો હતો. ત્યારે હવે ઝી 24 કલાકની ટીમ પહોંચી ગઈ છે ભાનુશાળીના ઘરે, જયંતિ ભાનુશાળીના નિવાસસ્થાને, જ્યાં સમગ્ર પરિવાર તેમનો ઉપસ્થિત છે. તો મહત્વનું છે કે પરિવારે પણ પોતાના પર હુમલાની દહેશત વ્યક્ત કરી હતી અને તેને લઈને સુરક્ષા માંગી હતી. આ તમામ અહેવાલો ઝી 24 કલાક સતત આપના સુધી પહોંચાડતું રહ્યું છે અને હવે ભાનુશાળી પરિવારને મળવા માટે જઈ પહોંચી છે ઝી 24 કલાકની ટીમ. તેમને હવે આજે સમગ્ર તપાસ થઈ છે તેનાથી કેટલો સંતોષ છે તે વિશે પણ જાણવાનો પ્રયાસ કરીશું અને ખરેખર તેમને જેમના પર શંકા હતી તે જ હવે આરોપી નીકળ્યા છે. કેટલો સંતોષ તેમને આ તપાસથી, શું ખરેખર ન્યાય થયો છે આ કેસમાં તેવું તેમને લાગી રહ્યું છે, આ તમામ સવાલો હવે. તો પરિવારે તો પહેલા જ દિવસથી આંગળી ચીંધી હતી છબીલ પટેલ પર અને કહી શકાય કે પોલીસે ક્યાંક ને ક્યાંક તમામ વાતો છુપાવી રાખી હતી. પોલીસને પણ છબીલ પટેલ, મનીષા ગોસ્વામી પર શંકા હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આ વાતો સામે ન આવવા દીધી કે જેનાથી તપાસમાં કોઈ અડચણ ઊભી ન થાય અને એના કારણે જ આ બંનેનું નામ અત્યારે સામે નહોતું આવ્યું પરંતુ આજે અચાનક આ બંને નામ સામે આવી રહ્યા છે. એટલે તપાસ સાચી દિશામાં થઈ શકે એ માટે મીડિયાને પણ પૂરતી માહિતી નહોતી અપાઈ. તો જયંતિ ભાનુશાળીના નિવાસસ્થાનેથી અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાઈ ગયા છે લાઈવ. અર્પણ, ભાનુશાળી પરિવાર અહીં ઉપસ્થિત છે. ભાનુશાળી પરિવારને આ તપાસથી કેટલો સંતોષ એ પહેલો સવાલ રહેશે કારણ કે પહેલા જ દિવસથી તેમણે જેમની સામે આંગળી ચીંધી હતી તે જ હવે હત્યારા હોવાનું સામે આવ્યું છે. કેટલો સંતોષ આ તપાસથી?
જી હાલમાં વાત કરીએ તો પોલીસ દ્વારા સત્તાવાર 5 વાગે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને જે હત્યા સંબંધિત તમામ માહિતી છે, કયા ઈરાદાથી કોણા દ્વારા કયા સંજોગોમાં કઈ જગ્યાએ કેવી રીતે હત્યા કરવામાં આવી, કોણ સંડોવાયેલું હતું, કઈ રીતે આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો, આવા તમામ પ્રશ્નોનો જવાબ પોલીસ દ્વારા સત્તાવાર 5 વાગે આપવામાં આવશે. હાલમાં જ્યારે આપણે જયંતિ ભાનુશાળીનું જે નરોડા સ્થિત નિવાસસ્થાન છે ત્યાં હાજર છે. હાલમાં ઝી 24 કલાકની ટીમ ત્યાં પહોંચી છે, પરંતુ પરિવારના એક પણ સભ્ય હાલના તબક્કે મીડિયા સાથે વાત કરવા તૈયાર નથી. પાછળની તરફના જે દ્રશ્યો છે તે આપને બતાવવાના પ્રયત્નો કરીશ. જે તેમનું નિવાસ સ્થાન છે અહીંયા આવેલું આપ જોઈ શકો છો. હાલમાં પણ જે પરિવારજનો છે તે નિવાસ સ્થાનમાં ઘરની બહાર તરફ બેઠેલા છે અને પોલીસનો જે નિયત બંદોબસ્ત છે કે જે આ ઘટના બની તે બાદથી પરિવારને સુરક્ષા આપવામાં આવી છે. એટલે જે એસઆરપીના જવાનો છે તે પણ આપણે અહીંયા કેમેરામાં જોઈ શકીએ છીએ. સાથે જ જે પરિવારના જે સભ્યો છે, જે જયંતિ ભાનુશાળીના ભાઈ છે, તેમના સહિતના અન્ય સંબંધીઓ છે તે ઘરની બહારની બાજુ બેઠેલા છે. હાલમાં મીડિયા કર્મીઓ દ્વારા તેમને વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ હાલ તેઓ કંઈ પણ કહેવા તૈયાર નથી. પણ એટલું ચોક્કસ છે કે જે પ્રકારેની પ્રથમ શંકા દર્શાવવામાં આવી હતી મનીષા ગોસ્વામી અને જયંતિ ઠક્કર સામે, માફ કરશો છબીલ પટેલ સામે, એટલે તે પ્રમાણેના જ તપાસમાં ખુલાસા થઈ રહ્યા છે અને તેમની સંડોવણી હાલ બહાર આવી રહી છે. બિલકુલ, એટલે પરિવારે તો પહેલેથી જ શંકા તેમના પર દર્શાવી હતી અને આ સાથે પરિવારે સુરક્ષા પણ માંગી છે. સુરક્ષા તેમને આપવામાં આવી છે. કોનાથી ભયનો આરોપ લગાવ્યો હતો પરિવારે એ પણ જણાવશો. જે સમયે ઘટના બની અને તેમને જ્યારે ફરિયાદ નોંધાવી નરોડા પોલીસ સ્ટેશનમાં, તે સમય અગાઉ પણ ફરિયાદ નોંધાયેલી હતી ને આ જ ઘટના બની તે બાદ જ્યારે જે ફરિયાદ નોંધાઈ ઘટના સંબંધી, ત્યારે પણ તેમને પોતાના પરિવાર તરફથી એક આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે જયંતિ ભાનુશાળીની હત્યા થઈ છે તો હત્યારાઓ હવે તેમના પરિવારના અન્ય સભ્યોને પણ નિશાન બનાવાઈ શકે છે. અને નામજોગ ફરિયાદ કરવામાં આવી હતી છબીલ પટેલની સામે અને મનીષા ગોસ્વામીના નામનો પણ ફરિયાદમાં ઉલ્લેખ હતો. એટલે ઘટના બની તે સાથે જ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જુદી જુદી જે તપાસ એજન્સીઓ છે તેને તપાસ સોંપી દીધી હતી. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ હોય, CID હોય, SOG હોય, ATOS હોય, આ રેલવેની જે પોલીસ છે, GRP, ત્યાંની LCB છે, આવી મલ્ટી એજન્સીઓ દ્વારા એક જ સમયે અલગ અલગ સ્થળે અને અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવી હતી. ટેકનિકલ પુરાવા સહિત પ્રાયોગિક પુરાવા પણ મેળવવામાં આવ્યા હતા. ખુદ ઝી 24 કલાકની ટીમે પણ 2 દિવસ સુધી જે કચ્છ વિસ્તારની મુલાકાત લીધી હતી. જે ખાસ SIT રચવામાં આવી હતી તેના જે તપાસની અધિકારીઓ હતા તેમને પણ સમખિયાળી અને આસપાસના જેટલા લોકેશન હતા ત્યાં ઝીણવટપૂર્વકની તપાસ કરી હતી. એટલે જે પ્રાથમિક કારણ આવી રહ્યું છે પૈસાની લેતી દેતી અને રાજકીય અદાવત, આ મામલે મનીષા ગોસ્વામીએ પુણેની ગેંગનો સહારો લઈ અને જયંતિ ભાનુશાળીની અત્યંત પ્રોફેશનલ ઢબે હત્યા કરાવી હોવાનું હાલ સામે આવી રહ્યું છે. 5 વાગે સત્તાવાર જ્યારે CID ક્રાઇમના DGP પ્રેસ કોન્ફરન્સ કરશે તો તમામ સવાલોના જવાબ મળી જશે. બિલકુલ અર્પણ, આભાર સમગ્ર માહિતી માટે. તો નિવાસ સ્થાને હાલ તો પોલીસનો ચાંપતો બંદોબસ્ત, સુરક્ષા અપાઈ રહી છે પરિવારને અને બીજી તરફ 5 વાગ્યાની રાહ જોવાઈ રહી છે જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં તમામ વાતોનો ઘટસ્ફોટ થશે. આખરે કોણ સંડોવાયેલું છે આ સમગ્ર હત્યાકાંડમાં, કોના કહેવાથી હત્યા કરાઈ, મુખ્ય સૂત્રધાર કોણ છે અને કયા હત્યારાઓ તેમાં સામેલ છે, શાર્પ શૂટર શું ખરેખર પોલીસ પકડથી દૂર છે કે પોલીસના હાથ શાર્પ શૂટર સુધી પણ પહોંચી ગયા છે, આ તમામ સવાલોના જવાબ પોલીસ દ્વારા આપવામાં આવશે પત્રકાર પરિષદમાં. તો મહત્વનું છે કે હાલ તો સેક્સ CD કારણભૂત હોવાનું સામે આવ્યું છે કે જેના કારણે જ જયંતિ ભાનુશાળીએ જીવ ગુમાવ્યો. તો મનીષા ગોસ્વામી સાથે તેમના નજીકના સંબંધો હતા અને તેનો જ ફાયદો ઉઠાવીને મનીષા ગોસ્વામી અવારનવાર બ્લેકમેલ કરતી હોવાની વિગતો પણ સામે આવી છે. પૈસાની લેતી દેતીનો આખો મામલો. મિત્રો चिंता ना करता दुश्मनों को मित्रों चिंता ना करता दुश्मनों को मित्रों चिंता ना करता दुश्मनों को मित्रों चिंता ना करता दुश्मनों को. તો આ છબીલ પટેલનો વિવાદિત વિડીયો જે સામે આવ્યો જ્યારે આ હત્યા થઈ ત્યારબાદથી આ વિડીયો ખૂબ જ ચર્ચામાં રહ્યો છે, કારણ કે છબીલ પટેલ જે રાજકીય દુશ્મન છે, અનેક રીતે દુશ્મનાવટ હતી તેમની જયંતિ ભાનુશાળીથી, ત્યારે છબીલ પટેલ પર પહેલી આંગળી ચિંદાઈ હતી પરિવાર તરફથી. ભાનુશાળી પરિવારે પહેલું નામ છબીલ પટેલનું જ આપ્યું કે તેના જ કારણે આ હત્યા થઈ છે. ત્યારે છબીલ પટેલ પણ હત્યાના બાદથી ગુમ છે, તે વિદેશ ફરાર છે. આ તરફ મનીષા ગોસ્વામી પણ ભૂગર્ભમાં છે.
તો મનીષા ગોસ્વામી કોણ છે એની વાત કરવામાં આવે તો એક માતા છે, એક પત્ની છે, 2 સંતાનો છે તેમને, અને પતિ સાથે છૂટાછેડાની વાતો પણ સામે આવી ચૂકી છે. જો કે મનીષાના પતિ દ્વારા સતત આ આરોપને નકારવામાં આવ્યો હતો કે મનીષા આ પ્રકારનું કૃત્ય ન કરી શકે. પરંતુ મનીષા જે રીતે ભૂગર્ભમાં છે, હત્યા બાદથી મનીષા સામે નથી આવી, તેના કારણે શંકા તો પહેલેથી જ હતી મનીષા ગોસ્વામી પર. તો મનીષા અને જયંતિ ભાનુશાળી ટૂંક સમયમાં જ એકબીજાની નજીક આવ્યા હતા. બંને વચ્ચે શારીરિક સંબંધો હોવાની વાત પણ સામે આવી છે અને તેને લઈને જ એક સીડી જે કારણભૂત બનાવી રહી છે, સેક્સ સીડી, જેના કારણે મનીષા અવારનવાર બ્લેકમેલ કરતી હતી જયંતિ ભાનુશાળીને. પૈસાના આપલે દ્વારા સમજાવટ પણ થઈ હતી, લેતી દેતીનો આખો મામલો હતો પૈસાનો. પરંતુ તેમ છતાં સંતોષ નહોતો મનીષા ગોસ્વામીને અને જયંતિ ભાનુશાળીએ પણ રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કર્યો મનીષા ગોસ્વામીનો. આ તમામ બાબતોના કારણે મનીષા દુશ્મન બની જયંતિ ભાનુશાળીને. તો બીજી તરફ છબીલ પટેલની વાત કરવામાં આવે. છબીલ પટેલ પણ પહેલેથી જ રાજકીય દુશ્મનાવટ ધરાવે છે જયંતિ ભાનુશાળી સાથે. અબડાસાની બેઠકને લઈને બંને વચ્ચે જે શીત યુદ્ધ ચાલી રહ્યું હતું, કોઈનાથી છુપું નથી રહ્યું આ શીત યુદ્ધ. ત્યારે આ તમામ બાબતો કહી શકાય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં કારણભૂત. તો સૌથી ચર્ચાસ્પદ હત્યાકાંડ જેમાં મોટો ખુલાસો હવે થયો છે. તો છબીલ પટેલ, મનીષા ગોસ્વામી જ હત્યારા નીકળ્યા છે. રાજકીય હરીફ છે છબીલ પટેલ, જેની સીધી સંડોવણી સામે આવી છે. હત્યારા જે છે જેમણે જયંતિ ભાનુશાળીને ગોળી મારી તે છબીલ પટેલના ફાર્મ હાઉસમાં રોકાયા હતા. ત્યારે સીધી સંડોવણી છબીલ પટેલની કહી શકાય. અને આ તરફ મનીષા ગોસ્વામી સાથે પણ આ તમામ હત્યારા સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. તો મનીષા ગોસ્વામીએ જ સોપારી આપી હોય તેવી વાત પણ સામે આવી છે. સુરજીત ભાવ નામના વ્યક્તિને આ સોપારી અપાઈ હોય તે વાત સામે આવી હતી. આખરે 17 દિવસ બાદ પોલીસને મોટી સફળતા, સીઆઈડીની ટીમને મોટી સફળતા. તમામ તાર જોડીને આ તપાસ કરાઈ રહી હતી. તો સીસીટીવી હોય કે પછી તમામ જે સૂત્રધાર છે, જે પ્રત્યક્ષદર્શી છે, તેની વાતો હોય, આ તમામ બાબતોને એક કરીને સાચી દિશામાં તપાસ આગળ વધારાઈ. અને જ્યારે આ નામ સામે આવ્યા છે ત્યારે કહી શકાય કે એસઆઈટીની ટીમ ઉપર પણ જે સવાલ ઉઠ્યા હતા કે નિષ્પક્ષ તપાસ નથી થઈ રહી, પરંતુ હવે જ્યારે આ નામ સામે આવ્યા છે, પરિવારે જેમના પર શંકા કરી હતી તે જ નામ સામે આવ્યા છે. એટલે કહી શકાય કે તપાસ બિલકુલ નિષ્પક્ષ થઈ છે. ત્યારે આગળ હવે જોવાનું એ રહેશે કે કેટલી કડક કાર્યવાહી થાય છે જો ખરેખર આ બંને જ હત્યારા નીકળે છે. તો સાંજે 5 વાગે પત્રકાર પરિષદ પોલીસની, જેમાં સાચા હત્યારાના નામ જાહેર કરવામાં આવશે. તો તેજસ મોદી લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે. તેજસ, મનીષા ગોસ્વામીનું નામ સામે આવ્યું છે, શું વધુ અપડેટ આ માહિતીને લઈને? મનીષાનું નામ આમ પણ સૌથી પહેલાં શરૂઆતમાં આવ્યું હતું, જોકે ત્યારબાદ પોલીસની દિશા ક્યાં ભટકી હતી અને મનીષા ગાયબ થઈ ગઈ હતી. પરંતુ હવે ફરી એક વખત મનીષા ભાનુશાળી હત્યા કેસની મુખ્ય આરોપીઓ અને છબીલ પટેલ સાથે તેને આખું કાવતરું રચીને હત્યા કરાવી તેવી વાત સ્પષ્ટ થઈ ગઈ છે. મનીષા ગોસ્વામી મૂળ કચ્છની રહેવાસી છે, ભાનુશાળીના કનેક્શનમાં જ હતી, ભાનુશાળી સાથે તેના સંબંધો પણ હતા. ત્યારબાદ તેનો પરિવાર વાપી રહેવા આવી ગયો હતો. મનીષા સામે ભાનુશાળીના જે ભત્રીજા તેને એક્સટોર્શનનો ગુનો પણ દાખલ કરાવ્યો હતો અને ત્યારબાદ તેને ધરપકડ કરવામાં આવી, તેને જેલમાં મોકલી આપવામાં આવી હતી. જોકે બાદમાં સમાધાન થઈ જતા મનીષાને જેલમાંથી મુક્ત થઈ હતી, છુટકારો થયો હતો. ભાનુશાળીની જ્યારે હત્યા થઈ તેની આગળ પણ જે પ્રકારે એટીએસે તપાસ કરી હતી, પોલીસે તપાસ કરી હતી, તેમાં સ્પષ્ટપણે દેખાઈ આવ્યું હતું કે તેઓ ભાનુશાળી સાથે એરપોર્ટથી, મુંબઈ એરપોર્ટથી તેઓ કચ્છ એરપોર્ટ પર આવે છે, ત્યાં તેઓ સાથે જ હોય છે અને ત્યારબાદ અચાનક ભાનુશાળીની હત્યા થતાં બંને જણા ગાયબ થતા હોય છે. તેમાં ભાવ નામનો શખ્સ પણ સામેલ છે. એટલે મનીષાનું ખૂબ નજીકનું કનેક્શન ભાનુશાળી સાથે રહ્યું છે અને કહી શકાય છે કે તેમના સંબંધો હોવા અંગે પણ અનેક વાતો સામે આવી હતી. પરંતુ જે પ્રકારે આખી હત્યા કરવામાં આવી છે અને મનીષાનો રોલ સામે આવ્યો છે, મનીષાના પતિ અત્યારે વાપીમાં રહી રહ્યા છે, તેના 2 સંતાનો છે, સંતાનો સાથે તે રહી રહ્યા છે. મનીષાના પતિએ જે વાત કરી તે મુજબ તેની જે પતિ છે મનીષા છે, પતિના કહેવા મુજબ તે થોડા દિવસ અગાઉ અચાનક મુંબઈ ગઈ હતી, મુંબઈથી તે કચ્છ ગઈ હતી, તેનો સંપર્ક પણ તેના હતો. પરંતુ ભાનુશાળીની હત્યા થયા તેના 3 દિવસ પહેલા અચાનક મનીષાનો મોબાઈલ બંધ થઈ જાય છે, તેનો કોઈ સંપર્ક હોતો નથી. ત્યારથી જે શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આખા જે હત્યાકાંડ છે તેની અંદર ભાનુશાળીની જે હત્યા થઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક મનીષાનો રોલ હોઈ શકે છે. મનીષા આ આખા ષડયંત્રની અંદર જાણકાર હતી, કઈ રીતે આખું આયોજન કરવામાં આવ્યું છે, ષડયંત્ર રચવામાં આવ્યું, તેમાં મનીષાનો ખૂબ મહત્વનો રોલ હોવાનું અત્યારે સ્પષ્ટપણે સાબિત થઈ ગયું છે. બિલકુલ તેજસ, આભાર સમગ્ર માહિતી માટે.
તો મનીષા ગોસ્વામીની સંડોવણી જ્યારે સામે આવી છે, 2 સંતાન છે તેનો પતિ પણ છે, વાપીમાં રહે છે તેનો પરિવાર, અને મનીષા ગોસ્વામી જેની સંડોવણી હવે સામે આવી છે, પહેલેથી જ શંકા તેના પર હતી. જય પટેલ વાપીથી આપણી સાથે જોડાઈ ગયા છે. મનીષા ગોસ્વામીનું નિવાસસ્થાન છે વાપી. જય, જે રીતે મનીષા પર પહેલેથી શંકા હતી અને હવે તેનું જ નામ સામે આવી રહ્યું છે, પરંતુ પરિવાર સતત આ વાતને નકારતો હતો. હવે પરિવાર શું કહી રહ્યું છે? જી ચોક્કસથી જે સમયે આ હત્યાકાંડ થયો હતો તેના તરત જ સૌથી પહેલા 24 કલાકની ટીમ મનીષા ગોસ્વામીના ઘરે પહોંચી હતી અને ત્યારે એના પત્નીની સાથે સંપર્ક કરતા એનો પતિ એમ જણાવી રહ્યો હતો કે એની પત્ની હત્યા સુધી ના પહોંચી શકે. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક રંજીશ હોવાની વાત એના પત્નીએ જે તે સમયે કબૂલી હતી, પરંતુ હત્યા ન કરતી હોવાની પણ વાત એનો પતિ જણાવતો હતો. તો બીજી તરફ જે પ્રકારે આ સમગ્ર ઘટનાક્રમ થયો હતો, મનીષા ગોસ્વામી એના ઘરેથી અઠવાડિયા પહેલાથી જ એના ઘર સાથેનો એનો સંપર્ક તૂટી ગયો હતો એનો પતિ જણાવી રહ્યો હતો. તો બીજી તરફ આટલો સમય વીતી ગયા બાદ પણ એના પતિએ કોઈ પ્રકારની પોલીસ ફરિયાદ, પોતાની પત્ની ગુમ થવાની પોલીસ ફરિયાદ પણ ન નોંધાવતા ક્યાંક ને ક્યાંક મનીષા ઉપર સજાનો દાયરો ઘેરાઈ રહ્યો હતો. તે હવે કન્ફર્મ થઈ ગયો છે કે આ સમગ્ર હત્યાકાંડમાં મનીષાની સંડોવણી હોવાનું પણ હવે બહાર આવી રહ્યું છે. ત્યારે હવે ચોક્કસથી જોવાનું રહેશે કે એનો પતિ હવે શું કરશે, કારણ કે જે પ્રકારે એનો પતિ જણાવી રહ્યો હતો જે તે સમયે કે તેઓનું કારોબાર માત્ર ને માત્ર ડેરી ફાર્મનો કારોબાર હોય અને બીજી કોઈ પણ તેઓનું કામ નહોતું, અને વાપી ખાતે પણ તેઓ એ કામ ચલાવતા હોય, જેની સાથે એનો પતિ હાલ વાપી ખાતે ટોય શોપ પણ ચલાવી રહ્યો છે. પરંતુ જે સમગ્ર ઘટનાક્રમ ઘટ્યો હતો તેમાં મનીષાનો પતિ મનીષા હત્યા કરી હોવાનું નકારી રહ્યો હતો. પરંતુ હવે જે પ્રકારે મનીષાનું નામ બહાર આવી રહ્યું છે અને શક્ય નહીં, પરંતુ આ સમગ્ર હત્યાકાંડની પાછળ સંડોવણી મનીષાનો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હવે ચોક્કસથી જોવાનું રહેશે કે હવે એનો પતિ શું કહે છે. બિલકુલ જય, આભાર સમગ્ર માહિતી માટે. તો મનીષા ગોસ્વામી જેનો પરિવાર વાપીમાં રહે છે, મૂળ કચ્છની છે મનીષા. ત્યારે કચ્છથી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ માહિતી મેળવે રાજેન્દ્ર આપણી સાથે જોડાઈ ગયા છે. રાજેન્દ્ર, જે રીતે મૂળ કચ્છની છે મનીષા અને તેના માતા પિતાએ પણ સતત આ વાત નકારી હતી કે તેમની દીકરી આ પ્રકારનું કૃત્ય ન કરી શકે, પરંતુ હવે મુખ્ય હત્યારા તરીકે તેનું નામ સામે આવ્યું છે. શું વધુ માહિતી? જી નુપુર, વાત કરીએ તો જે એનું કચ્છનું કનેક્શન જે હતું, જે મૂળ તો એ કોંગ્રેસ સાથે સંકળાયેલી હતી. એના મધર પણ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા, અને જ્યાં સુધી એમના જે સંબંધો જયંતિ ભાનુશાલી અને મનીષાના જે સંબંધો હતા એને લઈને જે અવડવો થતી હતી અને એના વચ્ચે જે વાદ વિવાદ ચાલતા હતા, ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ ક્યાંક ને ક્યાંક આને સંડોવણી છે જ. અને બીજા આરોપી સાથે પણ એના શું છે એ હજી પોલીસની તપાસ બહાર આવે તો વધારે વિગતો બહાર આવી શકશે. જી નુપુર. જી આભાર માહિતી માટે. તો મનીષા ગોસ્વામીની સંડોવણી સામે આવી છે, છબીલ પટેલની સીધી સંડોવણી પણ જોવા મળી રહી છે. તો આ બંનેએ જ આ હત્યાકાંડને આકાર આપ્યો હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. આ કારસો ઘડવામાં આ બંનેની મહત્વની ભૂમિકા. સવાલ એ છે કે પોલીસના હાથ કયા કયા આરોપીઓ લાગ્યા છે અને કેટલા આરોપીઓ હજુ પણ ફરાર છે, જેનાથી પોલીસ હજી દૂર છે. આ તમામ સવાલોના જવાબ 5 વાગે મળશે, જ્યારે પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવશે અને આ સમગ્ર હત્યાકાંડની એક એક વિગત હવે સામે આવી જશે. તો આ કેસની સમગ્ર અપડેટ અને અન્ય વધુ મહત્વના સમાચારો સાથે મિથુન આપણી સાથે જોડાશે થોડી વારમાં. જોતા રહો ઝી 24 કલાક.